ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાન. મિત્રો, મેં તમને પહેલા જ કહ્યું હતું કે આપણે ફિઝિક્સનો એક પાઠ કરીશું. 11મો પાઠ છે જેનું નામ છે બળ અને દબાણ. મિત્રો, પાઠની અંદર ઘણા એવા સારા પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નો છે એ ખૂબ અગત્યના છે. આની પહેલા પણ આપણે મોટા પ્રશ્નોમાં બે એવા મહત્વના પ્રશ્નો કરી રહ્યા છે અને એ બધા જ પ્રશ્નો છે એ વ્યવસ્થિત રીતે આપણે એકવાર બે વાર સમજી ચૂક્યા છીએ. એટલે વિજ્ઞાનની અંદર તમને કોઈ પણ જાતનો કદી પણ વાંધો આવે એવું હું નથી વિચારતો, કારણ કે મેં કીધેલું રેગ્યુલરલી જો કરતા રહેશો તો કોઈ પણ જાતનો કોઈ પણ દિવસ વાંધો નહીં આવે. ચાલો, તો એના પછી આગળના જે પ્રશ્નો છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે, પરંતુ એની પહેલા દરેક વિડીયોની અંદર હું કહેતો જ રહીશ કે દિવાળી વેકેશન આવે છે મિત્રો. દિવાળીના વેકેશનની અંદર તમને હોમવર્ક આપવામાં આવશે. આ હોમવર્ક તમે રેગ્યુલરલી જો પૂરું કરી લેશો તો તમને લોકડાઉન હોય કે ગમે તેટલી રજા હોય, કોઈ પણ જાતનો ઇસ્યુ વિજ્ઞાનમાં નહીં થાય, કોઈ બીજા વિષયમાં નહીં થાય એની મારી ગેરંટી. પણ રેગ્યુલરલી તમારે એનો ફોલોઅપ કરવો પડે. અમે જે કહીએ એ પ્રમાણે તમારે હોમવર્ક પણ કરવું પડે. બધા જ વિડીયોની અંદર દરેક વખતે હું કહું જ છું કે વાલીઓ પણ આની અંદર સહયોગ કરે તો પછી એ વિડીયો છે એ જોઈને બાળક છે એ સ્કૂલમાં બેઠો હોય એવું જ જ્ઞાન મેળવી શકે છે. આવું કહેવાનું કારણ જ છે મિત્રો કે ગમે ત્યારે વાલી છે એ જ પોતાના બાળકનું વધારે ને વધારે ધ્યાન આપતા હોય. અમે એને માત્ર ભણાવીએ છીએ, પણ તમે એના જીવનનું ઘડતર કરો છો, બરોબર? તો આટલી જ વિનંતી હતી કે જ્યારે પણ જેટલું પણ હોમવર્ક આપવામાં આવે ત્યારે વાલીશ્રીએ થોડો સમય કાઢીને એમાં સહયોગ આપવો, ઠીક છે? તો ચાલો, એના પછી હવે આપણે આગળ વધીએ. આજે તમારું ધોરણ 8 વિષય વિજ્ઞાન 11મો પાઠ છે જેનું નામ છે બળ અને દબાણ. બળ વિશે પણ આપણે અલગથી ચર્ચા કરી ગયા છીએ અને દબાણ વિશે પણ અલગથી ચર્ચા કરી ગયા છીએ. સમજાયું તમને લેક્ચર નંબર તમારો છે 68, એટલે કે 68. આજના આપણા સેશનની અંદર આપણે માત્ર એક મોટો પ્રશ્ન કરીશું. એ મોટો પ્રશ્ન હું એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર સમજાવીશ, પણ વ્યવસ્થિત રીતે સમજજો તો મગજમાં ઉતરી જશે. સમજાયું તમને? ચલો, તો આજના સેશનની શરૂઆત કરીએ. 8મો ધોરણ વિષય વિજ્ઞાન 11મો પાઠ બળ અને દબાણ 68 નંબરનો લેક્ચર છે. પ્રશ્ન તમારો છે વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે. આ હકીકત પર કાર્ય કરતા સાધનો જણાવો અને તેમાંના કોઈ એકનું વર્ણન કરો. સમજાયો તમને? પ્રશ્ન ફરીથી વાંચી જાઉં છું. વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે. આ હકીકત પર આધારિત કાર્યો કરતા સાધનોના નામ જણાવો અને તેમાંના કોઈ એકનું વર્ણન કરો. તો પ્રશ્નની અંદર શું કરવાનું છે મિત્રો? પ્રશ્નની અંદર વાતાવરણીય દબાણ ઉપર કાર્ય કરતા હોય એવા સાધનોના નામ આપવાના છે અને એ સાધનો છે એમાંથી કોઈ એકનું વ્યવસ્થિત વર્ણન કરવાનું છે. આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલા બધા એવા સાધનો જોઈએ જ છે કે જે વાતાવરણના દબાણ ઉપર કાર્ય કરતા હોય. હાઇડ્રોલિક છે. હાઇડ્રોલિક એ આપણે ઇન્જેક્શન દ્વારા પણ નાના નાના પ્રોજેક્ટ્સ બનાવીએ છીએ. વિજ્ઞાન મેળો કોઈક દિવસ જોવા જાવ તો જેસીબી છે એ આપણે ઇન્જેક્શનની જે સિરિંજ છે એના દ્વારા આપણે વાતાવરણનું દબાણ, એમાં દબાણ ઉત્પન્ન કરીને શું કરીએ છીએ? કાર્યરત કરીએ છીએ. પ્રાઇમસ છે એમાં આપણે વાતાવરણમાં દબાણ, હવાનું દબાણ વધારીને પછી પ્રાઇમસ છે એ પેટાવીએ છીએ. આવી તો ઘણી બધી આપણે આસપાસ આપણી બધી જોઈ શકીએ છીએ જેટલી કાર્ય પ્રણાલી છે એ, બરાબર? તો આપણે જવાબ લખીશું. ચાલો, તો જવાબ છે નીચેના સાદા સાધનો, માત્ર સાદા, આપણે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક બહુ મોટા પાયા ઉપરના સાધનોની વાત નથી કરતા. સાવ સર્વસામાન્ય તમે મેં બધાએ જોયેલા હોય એવા ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે આપણે ઔદ્યોગિક સાધનોની વાત નથી કરવાની, સાવ સામાન્ય સાદા સાધનોની વાત કરવાની છે. નીચેના સાદા સાધનો વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે તેના પર કાર્ય કરે છે.
પીણા પીવા માટેની ખાસ જાતની ભૂંગળી કે નળી જેને સ્ટ્રો કહેવામાં આવે છે. આ પાણી પીવા માટેની ખાસ જાતની નળી તમે ક્યાં જોઈ છે મિત્રો? બોલો, યાદ આવે કે? બરોબર, નારિયેળ પાણી પીવાની હોય બરાબર, ત્યારે સ્ટ્રો આપણે વાપરીએ છીએ, પ્લાસ્ટિકની હોય છે બરાબર. પછી ઠંડા પીણા જેમ કે જ્યુસ, શેરડીનો રસ બરાબર, એ બધું પીએ ત્યારે પણ એમાં શું આપવામાં આવે છે? સ્ટ્રો. તો એ કેવું સાધન છે? એ કોઈ મશીન છે? એ કોઈ વિદ્યુતથી ચાલે છે કે પછી પેટ્રોલ ડીઝલથી ચાલે છે? કેવું સાધન છે? ના, સર્વ સામાન્ય સાદે સાદું સાધન છે. પણ કાર્ય કઈ રીતે કરે છે? તો એની આસપાસ પહેલા સ્ટ્રો બંને બાજુથી ખુલ્લી હોય એટલે હવા એની અંદરથી અવર જવર કરી શકે મિત્રો, બરાબર છે? હવા એની અંદરથી અવર જવર કરી શકે એટલા માટે આપણે એક છેડો જો એનો બંધ કરી દઈએ તો બીજી બાજુ હવાની ખાલી આવક હોય, પણ એ આવક બંધ થઈ જાય પછી શું થાય? એની અંદર હવા સ્ટેબલ હોય. પછી એક છેડો ખુલ્લો કરીને આપણે હવા ચૂસી લઈએ, હવા શું કરીએ? કાઢી નાખીએ તો બીજી હવા અંદર પ્રવેશે. સમજાય છે? બીજી હવા અંદર પ્રવેશે ને તો હવાની સાથે સાથે કોઈ બીજો માધ્યમની અંદર રાખેલું હોય તો એ માધ્યમ જેમ કે નારિયેળનું પાણી છે કે પછી કોઈ પણ બીજું પીણું છે એ હવાના દબાણ સાથે ખેંચાઈને આવે છે. આ એની નાનામાં નાની ને સાદામાં સાદી કાર્યપ્રણાલી છે. નેક્સ્ટ, દવાખાનામાં વપરાતી કાચની પિચકારી કે સિરિંજ. મિત્રો, દવામાં વપરાતી કાચની પિચકારી નોર્મલી એને આપણે ઇન્જેક્શન કહીએ છીએ, કારણ કે ઇન્જેક્ટ કરે. પહેલા કાચની જે ઇન્જેક્શન હોય એ એના નળી દ્વારા ખેંચવામાં આવે એટલે તે હવાના દબાણથી સ્ટ્રોની જેમ ખેંચાઈ જાય. પછી એને જે તે શરીરના અંગો પર સિરિંજ દ્વારા પુશ કરવામાં આવે એટલે એનું જેટલું દબાણ છે એ એની અંદર ચાલ્યું જાય અને માણસ છે એની નસોની અંદર કાર્યરત થાય ને માણસ છે સાજર થઈ જાય. ક્લિયર? નેક્સ્ટ, ટીપા પાડવાની નળી કે ડ્રોપર. મિત્રો, ટીપા પાડવાની નળી કે ડ્રોપર છે એ એક એવું સાધન છે જેની આ નળી હોય એ કાચની હોય અને તેનું મુખ છે એ કંઈક આ રીતનું હોય. અહીંયાથી ખુલ્લો છેડો હોય બરાબર, ખુલ્લો છેડો તમને દોરી આપો અને છેડો એવો હોય કે માત્ર એક જ ટીપું, એક સમયે એક જ ટીપું એટલે કે એક જ ડ્રોપ બહાર આવે બરાબર. એટલા માટે એને ડ્રોપર કહેવામાં આવે છે. અને એની ઉપર આ રબરની કેપ હોય છે. અહીંયાથી આ છેડો ખુલ્લો હોય છે. જેમ આપણે રબરની કેપને દબાવીએ એમ અંદર રહેલું પ્રવાહી છે, માની લો આટલું પ્રવાહી ભરેલું છે તો એમાંથી માત્ર એક જ ટીપું બહાર આવે, એક જ ડ્રોપ બહાર આવે. એટલા માટે એને ડ્રોપર કહીએ છીએ. ખ્યાલ આવ્યો? ડ્રોપર. નાના બાળકો હોય એને જ્યારે દવા પીવડાવવાની હોય ત્યારે એ દવા છે એ માત્ર એક એક ડ્રોપ સ્વરૂપે પીવડાવવાની હોય. એક ડ્રોપર ત્યારે કામ લાગે છે. પછી ચોથું છે રબરનું ચૂસક કે સખત. રબરનું ચૂસક કે સખત આપણે ઘણી જગ્યાએ લેબોરેટરીમાં પણ જોઈ શકીએ છીએ. રૂટીન આપણે રબરથી કોઈ પણ જેમ કે નળી, નાની નળી હોય એ પણ રબરનું ચૂસક જ છે. કોઈ પણ જગ્યાએથી પાણીનો ફ્લો જવા દેવો હોય તો જ્યારે આપણે નળી ગ્લાસની અંદર રાખીને એને ચૂસીએ તો શું થાય? એ પાણી બહાર આવે ને આપણે આમ કરીએ એટલે ઓટોમેટિક પાણી બહાર આવતું જાય. એક જાદુ જેવું લાગે. ચાલો, એના પછી બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટ્રોનો એક છેડો જે પ્રવાહી પીવાનું હોય કે ચૂસવાનું હોય તેની અંદર મૂકવામાં આવે છે, જોઈ શકો છો. અને બીજો છેડો ચૂસનારના મોઢામાં મૂકવામાં આવે છે. અહીંયા ચૂસનાર દ્વારા પીણું જ્યારે ચૂસવામાં આવે ત્યારે સ્ટ્રોની અંદરની હવા અને મોઢામાંની હવા બે ઓછી થવાને કારણે દબાણ ઘટી જાય છે. મિત્રો, આપણા મોંની અંદરની હવા અને સ્ટ્રો છે એની અંદરની હવા બેનું દબાણ ઘટી જાય, બે શું થઈ જાય? ઓછી થઈ જાય. તો પ્રવાહી છે એ જ ઉપર આવે
અહીંયાથી પ્રવાહી છે એ ઉપર ચડતું જાય અને મોં સુધી પહોંચી જાય, બરાબર છે. પછી પરંતુ પ્રવાહીની ઉપલી મુક્ત સપાટી પર તો વાતાવરણનું દબાણ આશરે 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર જેટલું કાર્યરત હોય છે. અહીં પ્રવાહીની આ સપાટી છે, આ વાતાવરણનું દબાણ છે આશરે 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર, એ તો કાર્યરત જ હોય છે, જે નીચે લાગે જ છે, બરાબર. દબાણ અહીંયા લાગે છે, અહીંયાથી આ ઉપર ચડતી જાય છે, સમજાય છે મિત્રો? તો પછી આપણને શું ખબર પડે? બરાબર. તો પછી આપણને માંથી શું ખબર પડે છે? એના પછી પરંતુ પ્રવાહીની ઉપલી મુક્ત સપાટી પર તો વાતાવરણનું દબાણ 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે, જેના લીધે પીણું સ્ટ્રોના નીચેના છેડા મારફતે તેમાં દાખલ થાય છે અને જ્યુસના મોં સુધી પહોંચી જાય છે. ખ્યાલ આવ્યો તમને? પરિણામે જ્યુસના પીણું સરળતાથી પીવાય છે. શું આમાં ફંડા શું છે મિત્રો? અહીંયા વાતાવરણનું દબાણ આ રીતે લાગે છે, બરાબર. પાણી એના ઉપર વાતાવરણનું દબાણ તો લાગે જ છે અને આપણે અહીંયાથી જે આની હવા છે એને ખેંચી લઈએ છીએ. એની હવા ખેંચી એટલે બાકી શું રહ્યું? ખાલી સ્ટ્રો છે. તો આનું દબાણ છે એ વધારે છે, વાતાવરણનું દબાણ 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર વધારે છે અને નળીનું અંદરનું દબાણ છે એ ઓછું છે. તો વધારે દબાણ થાય એટલે એ ઊંચે ચડે, સમજાયું? હવા છે ને એટલે પીણું તો ઉપર ચડવાનું જ છે, બરાબર. અને ઉપર ચડી જ્યુસના મોં સુધી પહોંચી જાય. આ નોર્મલ ફંડા છે. ક્લિયર થઈ ગયું મિત્રો તમને? હા કે ના? બરાબર છે. તો કેટલો સુંદર ક્વેશ્ચન છે, સાવ સરળ ક્વેશ્ચન. તો ચાલો એકવાર ફરીથી એનું રિવિઝન કરી લઈએ. હા કે ના? ચાલો. વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે. આ હકીકત પર આધારિત કાર્ય કરતા સાધનો જણાવો અને તેમાંના કોઈ એકનું વર્ણન કરો. જો નીચેના સાદા સાધનો વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે તેના પર કાર્ય કરે છે. પીણા પીવા માટેની ખાસ જાતની ભૂગળી કે નળી, સ્ટ્રો, જેની વિશે આપણે આખી ચર્ચા કરી છે, એનું વર્ણન કરેલું છે. બીજું, દવાખાનામાં વપરાતી કાચની પિચકારી સિરીંજ અથવા તે પ્લાસ્ટિકની પણ હોય, જેને આપણે નોર્મલ શબ્દોમાં યુઝ એન્ડ થ્રો વાળું શું કહીએ છીએ? ઇન્જેક્શન, બરાબર. ડિસ્પો પેન એવું કહેવામાં આવે છે. ટીપા પાડવાની નળી ડ્રોપર જે અહીંયા દોરેલી છે, ચોસક, અને રબરનું ચોસક, શપર, જે ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. હવે આકૃતિના દર્શાવ્યા મુજબ સ્ટ્રોનો એક છેડો જે પ્રવાહી પીવાનો હોય કે ચૂસવાનો હોય તેમાં મૂકવામાં આવે છે અને બીજો છેડો છે એ ચૂસનારના મોઢામાં મૂકવામાં આવે છે. ચૂસનાર દ્વારા પીણું જ્યારે ચૂસવામાં આવે છે ત્યારે સ્ટ્રોની અંદરની હવા અને મોઢાની હવા ઓછી થવાને કારણે દબાણ સ્ટ્રોમાં ઘટી જાય છે. દબાણ ક્યાં ઘટે છે? સ્ટ્રોમાં દબાણ ઘટે છે, બરાબર. પરંતુ પ્રવાહીની ઉપલી એટલે આ સપાટી, પ્રવાહીની ઉપલી સપાટી પર તો વાતાવરણનું દબાણ આશરે 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જેટલું કાર્યરત છે, જેના લીધે પીણું છે એ સ્ટ્રોની નીચેના છેડા મારફતે તેમાં દાખલ થઈ જ્યુસના મોં સુધી પહોંચે છે. પરિણામે જ્યુસનાથી પીણું સરળતાથી પી શકાય છે. તો મિત્રો આજે આપણે માત્ર એક જ ક્વેશ્ચન કર્યો. કારણ એ છે કે બે મોટા પ્રશ્ન છે એ ઝડપથી કરવા એના કરતા એક પ્રશ્ન એવી રીતે કરવો કે હંમેશા માટે આપણને યાદ રહી જાય, એમાં કોઈ પણ જાતના ડાઉટ્સ ના રહે, બરાબર છે. તો સરસ રીતે આપણે ભણી શકીએ. તો ચાલો આજના સેશન માટે આટલું જ રાખીએ છીએ અને હોમવર્ક તો તમને આશરે ખબર જ હશે મિત્રો, બરાબર. હોમવર્કની અંદર તમારા જે રીતે હું દર વખતે તમને હોમવર્ક આપું છું, તમારા હોમવર્કની અંદર આ તમારું શું છે? હોમ, અને એની અંદર તમને આપવાનું છે મારે વર્ક. ઘરે રહીને વર્ક કરવાનું છે. હોમવર્કની અંદર આજે કરાવેલો પ્રશ્ન એકવાર CW માં, એકવાર HW માં, ટોટલ 2 વાર લખવાના છે, બરાબર. આજના હોમવર્કની અંદર શું છે મિત્રો? એકવાર CW માં અને એકવાર HW માં આ પ્રશ્ન લખવાનો છે. ક્લિયર? તો મિત્રો હવે આવતા
નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, હોમવર્ક કરતા